મહેસાણા જિલ્લામાં એલસીબીની બાતમીના આધારે ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના મકતુપુર ગામ નજીક હાઈવે પર એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ટ્રકમાં કાળી માટી ભરેલી સફેદ પ્લાસ્ટિકની બોરીઓની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો। પોલીસે 974 પેટીમાંથી 41,676 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે અને જપ્ત કરાયેલા આ દારૂની કિંમત આશરે 86 લાખ રૂપિયાથી વધુની થઈ રહી છે। આ ઉપરાંત 15 લાખ રૂપિયાની ટ્રક અને 2 આરોપીઓ સહિત કુલ 1 કરોડ 1 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મહેસાણામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। માટીની આડમાં આ દારૂની હેરફેર થઈ રહી હતી।